એના માટેના જે સફળ પ્રયત્નો સ્વયંભૂ કર્યા એમના માટે એમનો પણ આભાર માનું છું। મતદાતા બહેનો હીટવેવની આગાહી હોવા છતાં સવારથી જ એમણે જે લાઈન લગાવી અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું એ પણ કાબિલે દાદ હતું, એના માટે પણ એમનો આભાર। પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આખા ઇલેક્શન દરમિયાન લોકોને દરેક પાર્ટીના આગેવાનોએ કે કાર્યકર્તાઓએ જે કંઈક નવું કર્યું હોય અથવા જે કંઈ પ્રોમિસો કર્યા હોય એ તમામ વાત નિષ્પક્ષ રહીને તમે જે લોકો સમક્ષ મૂકી છે। એના કારણે ઇલેક્શનમાં પણ દરેક પાર્ટીને પોતાની વાત મૂકવા માટે, રજૂ કરવા માટેની એક સારી તક મળી અને એ માધ્યમ આપ સૌ બન્યા, એના માટે આપ સૌનો પણ આભાર માનું છું। કોઈ પણ ઇલેક્શન દરમિયાન નાની મોટી ક્ષતિ જો અમારાથી થઈ હોય તો એને સૌ મતદાતા ભાઈ બહેનો, કાર્યકર્તાઓ, વડીલો, NGO ને સૌ પત્રકાર મિત્રો એ અમને દરગુજર કરે એવી વિનંતી સાથે હું આપ સૌને ધન્યવાદ આપું છું। આભાર। કેટલી બેઠકોનું લક્ષ્યાંક? જે 25 સીટ છે, 25 સીટ એ અમે જીતીએ છીએ। આદિવાસી વિસ્તારમાં ખૂબ સારું મતદાન થયું છે, શહેરની કમ્પેરિઝનમાં કેવી રીતે જોઈ રહ્યા છો? આદિવાસી ભાઈ બહેનો હોય કે દરેક લોકો હવે મતદાન કરવા માટે જાગૃત રહ્યા છે। આખા રાજ્યની અંદર કદાચ સૌથી વધુ મતદાન એ વલસાડ બેઠક પર થયું, જે રિઝર્વેશનની સીટ છે અને લગભગ મને લાગે છે કે 70%થી પણ વધુ, 71-72% કદાચ એનું મતદાન એ સીટનું આખા રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું છે। મતદાનની વિશેષતા એ છે કે શાંતિપૂર્ણ રીતે થયું, સૌહાર્દ ભાવથી થયું અને એ અત્યંત પ્રેરણાદાયક છે। લોકો પણ એમાંથી પ્રેરણા લઈ શકે એ પ્રકારનું એમાંથી વાતાવરણ આપણને જોવા મળે છે। ઓકે, ધન્યવાદ। नमस्कार। लोकशाही जिसके ऊपर टिकी हुई है